જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે શ્રી કૃષ્ણના પરમ ભક્ત એવા નરસિંહ મહેતાની વાત કરવી છે. તો નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ અને શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેમનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમના જીવનમાં અનેક ચમત્કારો બન્યા હતા, જેને ભગવાને પોતે ભક્તની લાજ રાખવા માટે કર્યા હતા. જેમ કે શ્રાદ્ધ વખતે ભગવાન કૃષ્ણે પોતે પિતૃઓના રૂપમાં ભોજન ગ્રહણ કર્યું હતું અને એકવાર તેમની હુંડી પણ સ્વીકારી હતી. તેમનું પ્રખ્યાત ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું. નરસિંહ મહેતાએ કૃષ્ણની ભક્તિને જીવનનો મુખ્ય હેતુ બનાવ્યો હતો. તો આપણે પણ આજથી કૃષ્ણના એવા પરમ ભક્ત બનવાનો પ્રયત્ન કરીએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે.